ભાવનગરમાં નકલી દારૂ પીવાના કારણે 7થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને ઘણા પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ પણ થઈ ગયા છે। પરંતુ આજે નકલી દારૂબંધીની પોલ જે ગુજરાતમાં ખોલી છે અને જે આ તમામ જે બુટલેગરો છે તેમને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। શું રે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। ભાવનગરમાંથી જ્યાં લઠ્ઠાકાંડ સામે આવ્યો એ લઠ્ઠાકાંડે ગુજરાતની નકલી દારૂબંધીની પોલ ખોલી કાઢી છે। જે પ્રકારે અત્યારે 7 લોકોના મોત થઈ ગયા છે અને ઘણા બધા લોકો અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે અને એના જ કારણે ગુજરાતનું રાજકારણ જે છે ગરમાયું છે। ઘણા નેતાઓ પહોંચ્યા છે, ગોપાલ ઇટાલિયાએ પણ આ મુલાકાત લીધી હતી। પરંતુ આ બધાની વચ્ચે અત્યારે જે તમામ જે બુટલેગરોની ધરપકડ જે પોલીસ દ્વારા કરવામાં આવી હતી, કુલ તમને આંકડો જણાવી દઈએ, 13 જેટલા બુટલેગરોને અત્યારે કોર્ટમાં જે છે રજૂ કરવામાં આવ્યા છે। અને આ તમામ જે આરોપીઓ છે જે અમે 7 લોકોનો જીવ લીધો છે, હજુ પણ કેટલાક લોકો જે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે એ આ 13 લોકોના કારણે આજે પરિસ્થિતિ બની છે। આ તમામ આરોપીઓને દોરડાથી બાંધીને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। હું ધર્મેન્દ્ર ડાભી ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન અને ભાવનગર સિવિલ બાર એસોસિએશનમાં 8 વર્ષ સુધી પ્રમુખ તરીકે મેં સ્થાન ભોગવ્યું છે। મારા બાર એસોસિએશનમાં મારી ઉંમરને કારણે હવે મેં નિવૃત્તિ લીધી છે। આજ રોજ અમારા વકીલ મંડળના હોદ્દેદારો ઠરાવમાં ટાઈપ કરાવી રહ્યા છે। હું ભાવનગરના પૂર્વ પ્રમુખ તરીકે જવાબદારીપૂર્વક કહું છું કે આ કામની અંદર અમે વકીલાત કરવા નહીં માંગીએ અને આવા પૈસા અમારે અત્યારે હાલ જોતા નથી। આરોપી આવી ગયા। ઓકે ભાવનગર શહેરમાં સર્જાયેલા અનેક પોલીસ કર્મચારીઓ છે અત્યારે ધરપકડ કરવામાં આવી છે। તેને પોલીસ જાપ્તા સાથે એટલે કે મોટી સંખ્યામાં પોલીસ સાથે બંદોબસ્ત સાથે છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, વર્તેજ થયા છે આવ્યો હતો અને ત્યારબાદ ડુપ્લિકેટ દારૂના સેવનથી આજે નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટર છે તેમનું કનેક્શન છે તે આ ભાવનગરના વ્યક્તિ સાથે સામે આવ્યું હતું અને ત્યારબાદ મોટા ભાઈ 2 મિનિટ ખાલી આ બાજુ આવો ને છે અત્યારે સાથે જો વાત કરવામાં આવે છે મીઠી નજર મોદી ભાઈ મોદી શું કરી રહ્યા હતા તેમને અત્યારે દોરડાથી બાંધીને અહીંયા લઈ જવામાં આવ્યા છે। તમે આ ચહેરા આ એ જ લોકો છે, એ જ ચહેરા છે કે સસ્તો દારૂ બનાવીને લોકોને મોતને ઘાટ આજે કાનમાં છે તે સાથે જ વાત કરવામાં આવે મામા
એટલે કે મોટી સંખ્યામાં પોલીસ સાથે બંદોબસ્ત સાથે છે તે અહીંયા તમે જે રીતે એ તમામ દ્રશ્યો જોયા અને જે પ્રકારે અત્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જોવાનું રહેશે આગામી દિવસોમાં શું થાય છે. કેમ કે અત્યાર સુધીમાં 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થઈ ગયા છે, એક LCB પીઆઈ સસ્પેન્ડ થઈ ગયા છે અને એક વડતેજના પીઆઈ ને પણ અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેટલાક લોકોનું માનવું તો એવું છે કે હવે રહી રહીને પોલીસ જાગી છે, પરંતુ હવે જાગ્યા પછી જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને લીધે જોવાનું રહેશે આગામી દિવસોમાં કેટલા બુટલેગરો પકડાય છે. કેમ કે ગુજરાતની અંદર ખૂણે ખૂણે દારૂ મળે છે. દારૂબંધી ખાલી માત્ર અત્યારે ગુજરાતની અંદર જોવા જઈએ તો એક નામ પૂરતી જ રહી ગઈ છે. બાકી ગુજરાતના એક જિલ્લામાં અત્યારે ખૂણે ખૂણે દારૂ જે છે મળી રહ્યો છે. જોવાનું રહેશે આગામી દિવસોમાં આ જે નકલી દારૂબંધી છે એના ગુણગાન પોલીસ ક્યાં સુધી ગાય છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.